કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1 થી 5નું સોલ્યુશન જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 જોઈ લઈએ. પહેલા વિકલ્પ આપેલા છે પ્રકરણ નંબર 1 માંથી. તો પહેલું છે -6 + 0 બરાબર ખાલી જગ્યા. વિકલ્પમાં આવશે -6 આવશે. બીજું છે -8 × 1, તો 8 × 8, ઓછાની નિશાની એટલે -1 8 જવાબ આવશે. ત્રીજું છે -4 × -4 બરાબર ખાલી જગ્યા. તો ચોકે 16, ઓછા વત્તા, તો જવાબ આવશે અહીંયા બી 16 જવાબ આવશે. ચોથું -5 / 5 બરાબર ખાલી જગ્યા. તો 5 તાલી 15, 5 5 અહીંયા કટ થાય તો -3 જવાબ આવશે. પાંચમું 12 / ખાલી જગ્યા બરાબર -4, તો અહીંયા જવાબ આવશે -3 જવાબ આવશે. છઠ્ઠું 56 / -7 બરાબર ખાલી જગ્યા. તો અહીં જવાબ આવશે 7 × 56 થાય એટલે -8 જવાબ આવશે. સાતમું 17 × -6 બરાબર ખાલી જગ્યા. તો 17 × 102 થાય, માઇનસની નિશાની એટલે -2 જવાબ આવશે. હવે પ્રકરણ નંબર 2 માંથી જોઈ લઈએ. 5/8 × 8/5 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા 8 8 ઉડી જાય છે તો જવાબ આવશે આપણે અહીંયા 1 જવાબ આવશે. હવે જોઈ લઈએ બીજું 1/3 × 3/7 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા 3 કટ થઈ જાય તો 1/7 જવાબ આવશે. હવે અહીંયા 9 × 1/18 બરાબર ખાલી જગ્યા. તો 9 દુ 18, 9 9 અહીંયા કટ થાય તો 1/2 જવાબ આવશે. ચોથું છે 2/1/3 નો વ્યસ્ત ખાલી જગ્યા છે. તો પહેલાં 3 દુ 6 ને 1 7, તો 7/3 એનો વ્યસ્ત થશે 3/7 જવાબ આવશે બી. પાંચમું છે 8 / 1/2 બરાબર ખાલી જગ્યા. તો ભાગાકાર છે તો અહીંયા આપણે 8 છે ગુણાકાર કરીશું તો 2 થઈ જશે, 8 દુ 16 જવાબ આવશે આપણે સી. હવે છઠ્ઠું છે 2/3 / 5/3, તો 2/3 એવા ગુણ્યા 3/5, અહીંયા ગુણાકાર આવે તો છેદ અંશમાં જાય, અંશ આવે છેદ એટલે તો અહીંયા 3 કટ થાય તો 2/5 જવાબ આવશે. 2/5 એટલે અહીંયા એ. સાતમું 1.2 × 0.2, તો 1.2 એટલે 12/10 ગુણ્યા 2/10, 24/100, તો 0.024 જવાબ આવશે એટલે કે જવાબ આવશે અહીંયા સી. એ જ રીતે આઠમું 8/3/2, તો 8/3 ગુણ્યા 1/2, 4 દુ 8, 2 અહીંયા કટ થાય તો 4/3 જવાબ આવશે. 4/3 એટલે અહીંયા ડી જવાબ આવશે. એ રીતે અહીંયા જોઈ લઈએ ચેપ્ટર નંબર 3 માંથી 12, 25, 18, 15, 20નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો મધ્યસ્થ હોય તો પહેલાં આપણે એને ક્રમમાં ગોઠવી દેવો પડે. તો પહેલાં આવશે અહીંયા 12 આવશે, પછી આવશે 15, પછી આવશે 18, પછી આવશે 20 ને પછી આવશે 25. તો 1 2 3 4 ને 5, 5 એટલે 6 + 1/2 એટલે n + 1/2, તો અહીંયા 7, 1 2 3 4 5, અહીંયા 5 આવશે, 5 + 1/2, તો 6 6 એટલે ત્રીજો આવે છે તો 1 2 તો 18 જવાબ આવશે આપણે સી. હવે છઠ્ઠું બીજું 1 2 3 4 5 6નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 3.5. ત્રીજું પ્રથમ 5 એકી ભાગોથી સંખ્યાનો સરાસરી એટલે કે મધ્યક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે અહીંયા 5 જવાબ આવશે. ચોથું અવલોકનોનો 6, 8, 10, x અને 14નો સરાસરી એટલે કે મધ્યક 10 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો અહીં જવાબ આવશે આપણે 12 જવાબ આવશે સી. પાંચમું માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા પ્રાપ્તકરને ખાલી જગ્યા કહે છે તો બહુલક કહે છે. છઠ્ઠું આપેલી માહિતીમાં ખાલી જગ્યા 1 થી વધુ વખત હોઈ શકે તો જવાબ આવશે બહુલક હોઈ શકે. સાતમું ચડતા ક્રમમાં ગોઠવતા માહિતી બરાબર વચ્ચે આવતા પ્રાપ્તક ખાલી જગ્યા કહે છે મધ્યસ્થ કહે છે. આઠમું માહિતીના બધા પ્રાપ્તકોને સરવાળોને પ્રાપ્તતાકાઓની સંખ્યા વડે ભાગતા ખાલી જગ્યા મળે છે તો મધ્યક મળે છે. ચેપ્ટર નંબર 5 માંથી સમબાજુ ત્રિકોણના દરેક ખૂણામાં ખાલી જગ્યા હોય છે. તો અહીંયા જવાબ આવશે 60 હોય છે. બીજો ખૂણો એ અને ખૂણો બી એ બંને ખાલી જગ્યા હોય તો તેમાં માપ સરખા ન હોય તો જવાબ આવશે રેખીય જોડના ખૂણા હોય તો માપ સરખા ના હોય. કોટિકોણના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે કોટિકોણનો
સરવાળો હંમેશા કેવો હોય છે? 90 અંશનો હોય છે. ચોથું, પૂરક કોણનો માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો 180 હોય છે. બે સમાંતર રેખાઓને એક રેખા છેદવાથી બનતા છેદિકાને એક જ બાજુએ બે અંતઃકોણ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે પૂરક કોણ હોય છે. છઠ્ઠું, બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણની જોડ ખાલી જગ્યા બને છે તો જવાબ આવશે અહીંયા 2 બને છે. આગળ સાતમું, બે ભિન્ન રેખાઓ એક છેદિકા છેદવાથી અનુકોણની જોડ ખાલી જગ્યા બને છે તો જવાબ આવશે અહીંયા 4 બને. પછી આવશે આઠમું, ખાલી જગ્યા માપના ખૂણાની જોડ કોટિકોણ હોય છે તો 90 થવો જોઈએ સરવાળો. તો અહીંયા તમે આ તો આવે જ ના, આ તો આવે ને, આ તો આવે 4 70 80 90 તો 90 થયા છે તો જવાબ આવશે અહીંયા ડી. હવે એક પ્રશ્ન નંબર 1 બ જોઈ લે. ખાલી જગ્યા છે ચેપ્ટર નંબર 3માંથી. પહેલી ખાલી જગ્યા, 10 અવલોકનોનો મધ્યક 4.5 છે તો બધા અવલોકનોનો સરવાળો ખાલી જગ્યા હોય તો જવાબ આવે અહીંયા 45. તો કઈ રીતે આવે જોઈ લે. તો મધ્યક આપણને આવડે 4.5, બધા સરખા અવલોકનોનો સરવાળો એટલે આપણે x લઈએ છેદમાં 10 અહીંયા આવશે તો 10 ગુણ્યા 10 બરાબર x, 10 45 જવાબ આપણે આવશે. બીજો, 5 અવલોકનોનો સરવાળો 40 છે તો માહિતીનો મધ્યક ખાલી જગ્યા છે. 5 અવલોકનોનો સરવાળો કેટલો છે? 40. તો મધ્યક થશે એટલે કે 40ના છેદમાં 5 થશે. અવલોકનોનો સરવાળો 40 છેદમાં કુલ અવલોકનોની સંખ્યા 40ના છેદમાં 5 8 40 તો જવાબ આવશે આપણો 8 જવાબ આવશે. ત્રીજું, 8 4 9 8 3 6 10 2 અવલોકન બહુલક એટલે સૌથી વધારે વખત આવ્યું તે. તો અહીંયા તમે 8 1 2 3 3 એટલે જવાબ શું આવશે? અહીંયા 8 જવાબ આવશે. ચોથું, 7 16 5 4 13 અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા છે તો અહીં જવાબ આવશે 9 જવાબ આવશે. 9 જવાબ આવશે. અહીંયા આપણે સરવાળો કરીશું અને ભાગાકાર કરીશું 9 જવાબ આવશે. પાંચમો, 6 21 19 2 9 17 અને 12 માહિતીનો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ક્રમમાં ગોઠવી દેવાનો. તો પહેલાં આવશે અહીંયા 2 આવશે, પછી આવશે 6, પછી આવશે 9, પછી આવશે 12, પછી 17, પછી આવશે 19 અને આવશે 20. 1 2 3 4 5 6 7 અને 1 8ના છેદમાં એટલે 4. 1 2 3 4 એટલે 12 આપણો જવાબ આવશે. છઠ્ઠું, 11 18 6 4 7 અને 5 માહિતીનો વિસ્તાર છે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે ભાઈ? 18. અને સૌથી નાની સંખ્યા કઈ છે? 11. તો 18 ઓછા 11 કરીશું તો શું આવશે આપણને? 6 0. તો અહીંયા આપણને આવશે માહિતીના અવલોકનોનો સરવાળોની અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમત ખાલી જગ્યા છે તો જવાબ આવશે મધ્યક છે. આઠમું, આવર્તી વિતરણમાં દરેક વર્ગમાં કેટલા અવલોકનો છે તે દર્શાવતી સંખ્યાને શું કહે છે? તો આવૃત્તિ કહે છે. ચેપ્ટર નંબર 4, જો x બરાબર 3 હોય તો x વત્તા 6 બરાબર ખાલી જગ્યા. તો x બરાબર 3 એટલે અહીંયા 3 મૂકતા 6 7 8 9 તો શું જવાબ આવશે? અહીંયા 9. જો x બરાબર -2 હોય તો 2 ઓછા 2 વત્તા 5, 2 દુ ઓછા 4 વત્તા 5 બરાબર 1 તો 1 જવાબ આવશે. જો x બરાબર 4 હોય તો x બરાબર છેદમાં 2 વત્તા 6 બરાબર તો 4ના છેદમાં 2 વત્તા 6, 2 દુ 4 તો 6 7 ને 8 જવાબ આવશે. ચોથું, સમીકરણ x વત્તા 5 બરાબર 13 છે તો x બરાબર માટે સાચું કયું છે? તો x બરાબર માટે સાચું છે અહીંયા 8 મૂકતા x બરાબર 8 તો શું આવી જશે? તે જવાબ આવી જશે. એ જે સમીકરણ 2x ઓછા 1 બરાબર 5 છે તો x બરાબર માટે સાચું કયું છે? તો અહીંયા x બરાબર તો x ની કિંમત શોધી લઈએ તો પણ ચાલે. બરાબર આવશે તો 5 વત્તા 1 તો x બરાબર 6ના છેદમાં 2 3 દુ 6 તો અહીંયા આવશે 3. આ રીતે પણ ગણી શકાય. છઠ્ઠું, સમીકરણ xના છેદમાં 3 વત્તા 1 બરાબર 5 છે તો x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. તો અહીંયા xના છેદમાં 3 છે તો આપણે ગણી લઈએ. આપણે xના છેદમાં 3 બરાબર આ 1 આવી જશે એટલે ઓછા 4 થઈ જશે તો 4 40 જવાબ આવશે આપણે 12 જવાબ આવશે. અહીંયા 12 છે, અહીંયા x ઉપર જશે તો x બરાબર આવશે 12. સાતમું, કોઈ સંખ્યા m ના 3 ગણામાંથી 5 બાદ કરતાનું ગાણિતિક વિધાન કયું છે?
તો 3 ગણા એટલે 3m ઓછા 5 બાદ કરતા એટલે ઓછા 5. બીજું જોઈ લઈએ 8મું, જો સંખ્યામાં એના ત્રીજા ભાગમાં 8 ઉમેરતા તો ગાણિતિક વિધાન ખાલી જગ્યા થાય. ત્રીજા ભાગમાં એટલે એના છેદમાં 3 વત્તા 8. ચેપ્ટર નંબર 5. પહેલું, બે રેખાઓ પરસ્પર છેદતા અભિકોણની ખાલી જગ્યા જોડ બને છે તો 2 જોડ બને છે. બીજું, જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદે તો રેખાઓ ખાલી જગ્યા કહેવાય તો સમાંતર કહેવાય. ત્રીજું, 60° માપના ખૂણાની ખોટી કોણનું માપ ખાલી જગ્યા હોય છે. તો આપણે અહીં 90માંથી બાદ કરી નાખીએ તો આવી જશે 30 આવશે. હવે ચોથું, 100° માપના ખૂણાને પૂરક કોણનું માપ ખાલી જગ્યા હોય છે. પૂરક કોણ હોય તો 180માંથી બાદ કરવાના એટલે જવાબ આવશે આપણો 80 જવાબ આવશે. પાંચમું, 75° માપના ખૂણાના અભિકોણનું માપ હંમેશા સરખું એટલે 75° જ આવશે. છઠ્ઠું, એક જ ઉદ્ભવતું ધરાવતા બે ભિન્ન બિંદુઓ કિરણો ખાલી જગ્યા બનાવે છે તો શું બનાવે છે? ખૂણો બનાવે છે. નવમું, 90°ની નાનામાં નાના ખૂણાને ખાલી જગ્યા કહેવામાં છે લઘુકોણ કહેવામાં આવે છે અને મોટો હોય તો ગુરુકોણ. 8મો, 90°થી મોટા અને 180થી નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. પહેલું જોઈ લઈએ, ત્રિકોણ FOXમાં ખૂણો ઓની સામેની બાજુ ખાલી જગ્યા છે તો જવાબ આવશે રેખા FX છે. હવે બીજું, ત્રિકોણ PQRમાં ખૂણો Q અને QR બનેલી બાજુ ખાલી જગ્યા છે તો શું છે? QR છે. ત્રીજું, ત્રિકોણ ABCમાં રેખાખંડ AB અને રેખાખંડ BC વડે બનેલો ખૂણો ખાલી જગ્યા છે તો જવાબ આવશે ખૂણો B છે. ચોથું, ત્રિકોણને કુલ ખાલી જગ્યા બાજુ હોય છે તો 3 બાજુ હોય છે. પાંચમું, ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય છે તો મધ્યરેખા કહેવાય છે. છઠ્ઠું, ત્રિકોણના શિરોબિંદુમાંથી સામસામેની બાજુએ પર દોરેલા લંબને ત્રિકોણને ખાલી જગ્યા કહેવાય છે તો વેગ કહે છે. સાતમું જોઈ લઈએ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો ખાલી જગ્યા છે તો 180 છે. આઠમું, સમબાજુ ત્રિકોણમાં બે એ જ તેની ખાલી જગ્યા હોય છે તો મધ્યરેખા હોય છે. પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ કરો. ચેપ્ટર નંબર 1માંથી પહેલું છે, પૂર્ણાંકોનો યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનું સાદરૂપ આપો. તો પહેલું છે -24/8/3. તો અહીંયા ભાગાકાર છે એટલે આપણે છેદમાં લઈ જઈશું એટલે -24/8. તો 8 તાલી 24 તો 8 અહીંયા કટ થાય છે અને ભાગાકાર 3 એવા ને એવા. હવે અહીંયા -3 બચ્યા તો -3/3 ભાગાકાર છે એટલે છેદમાં લઈ જઈશું તો 3 અહીંયા ઉડી જાય છે એટલે 1 બધા તો માઇનસ છે એટલે આવશે જવાબ -1. બીજું, -9 + 4 ભાગ્યા કૌંસમાં -4 + -1. ઓછા વત્તા બાદ બાકી કરીશું એટલે કે એને મોટા પદથી નાનું બાદ કરીશું એટલે 9માંથી 4 જાય એટલે 5 મોટા પદની નિશાની ઓછા ભાગાકાર -4 + -1 તો વત્તા ઓછા ઓછા તો -4 - 1 તો માઇનસ છે એટલે કરીશું આપણે પ્લસ તો 4 અને 1 5 મોટા પદની નિશાની એટલે -5 આવશે એટલે -5 ભાગ્યા -5 તો અહીંયા છેદમાં લઈ જઈશું -5 કટ થઈ જશે એટલે 1 બચશે તો આપણો જવાબ આવશે 1. ત્રીજું, -42 ભાગ્યા -8 ભાગાકાર છે એટલે છેદમાં લઈ જઈશું 8 × 9 72ના ભાગ પડશે એટલે 8 અહીંયા કટ થશે માઇનસ પણ કટ થઈ જશે તો આવશે હવે પ્લસમાં 9. ચોથું, -10 × -2 × -3 તો ગુણાકાર કરીશું પહેલાંનો 10 × 2 એટલે 10 થશે 20 ઓછા થઈ જશે વત્તા. હવે -3નો ગુણાકાર કરીશું 20 × 3 એટલે 60 આ ઓછા અહીં લાગી જશે એટલે જવાબ આવશે આપણે -60. હવે બીજું, નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો પહેલો છે, એક બહુમાળી મકાનની ઊંચાઈ 150 મીટર છે તથા તેનું ભોંયરું 10 મીટર ઊંચું છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ડાબાથી ભોંયતળિયે જતાં કેટલો સમય લેશે? તો દાખલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો લિફ્ટને કાપવાનું કુલ અંતર છે 150 + 10 એટલે 160 મીટર થશે. એ રીતે મીટર એટલે કે 10 મીટરમાં સમય કેટલો છે? 15 સેકન્ડનો એટલે 160 મીટરમાં કેટલો? પ્રશ્ન ચિહ્ન 160 × 15 કરીશું અને છેદમાં આવશે 10. અહીંયા મીંડું કટ થાય એટલે આવશે 16 × 15 તો 240 સેકન્ડ થશે. હવે સમય શોધવાનો છે મિનિટમાં એટલે 240/60 એટલે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય એટલે કે 60 વડે ભાગવા પડે. અહીંયા મીંડું કટ થશે 6 × 4 6 કટ થઈ જશે ના પર જવાબ આવશે 4 મિનિટ. હવે બીજું, એક પરીક્ષામાં સાચા જવાબ માટે
+5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા. રીટાએ 65 ગુણ મેળવ્યા. જો તેના 15 પ્રશ્નો સાચા હોય તો તેના કેટલા જવાબ ખોટા છે? તો જવાબ જોઈ લે. પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને પરીક્ષામાં ખોટા જવાબ માટે -2 ગુણ. તો રીટાએ મેળવેલા કુલ ગુણ 65. તો રીટાએ મેળવેલા સાચા જવાબ માટે કુલ ગુણ 15 × 5 એટલે ગુણાકાર થશે 75. હવે એક ખોટા જવાબ માટે -2 ગુણ. તો રીટાએ મેળવેલા ખોટા ગુણ જવાબ માટે તો કુલ ગુણ ઓછા સાચા ગુણનો ગુણાકાર. હવે 65 - 75 એટલે મોટામાંથી નાનું બાદ થાય એટલે 75માંથી 65 બાદ થાય એટલે કે તો -10 જવાબ આવશે. એટલે ખોટા જવાબની સંખ્યા -10 ભાગ્યા -2. તો અહીંયા આપણે સાદુરૂપ આપીશું એટલે 5 આવશે. તો રીટાએ 5 જવાબ ખોટા પડ્યા હશે. ત્રીજું, બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 16 સેલ્સિયસ છે અને 2 સેલ્સિયસથી પ્રતિ કલાકે દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 સેલ્સિયસથી નીચે 10 સેલ્સિયસ હોય? તો જવાબ બપોરના 12 વાગ્યાનું તાપમાન +16 સેલ્સિયસ છે. તાપમાનના ઘટાડાનો દર -2 સેલ્સિયસ પ્રતિ કલાક છે. તો તાપમાનના 16 સેલ્સિયસ અને તાપમાન -10 સેલ્સિયસનો તફાવત એટલે કે -16 -10 તો આવશે 16 ઓછા વત્તા થશે એટલે કે 16 ને 10 26 સેલ્સિયસ આવશે. હવે તાપમાન પ્રતિ કલાકે 2 સેલ્સિયસનો ઘટે છે એટલે કે 26 ભાગ્યા 2 કરીશું એટલે કે 13 દુ 26 થાય. 2 ઘટે છે એટલે 13 કલાક થતાં તાપમાન -10 સેલ્સિયસ થાય. તો રાત્રે 1 વાગ્યે તાપમાન -10 સેલ્સિયસ થાય. ચોથું, એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટમાં દરે એક ખાણમાં નીચે ઉતરે છે તો 1/2 કલાક પછી તેની સ્થિતિ શું હશે? તો લિફ્ટની ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ મિનિટ. તો હવે સમય 1/2 કલાક એટલે કે અડધો કલાક થશે એટલે કે 30 મિનિટ થાય. લિફ્ટને કાપેલા અંતર સમય ગુણ્યા ઝડપ એટલે 5 × 30 એટલે 150 મીટર નીચે. હવે ત્રીજો જવાબ લખો. પહેલો છે -10 ગુણ્યા -15 ગુણ્યા 20. તો હવે પહેલાં કરીશું 10 × 15 એટલે 150 ઓછા થશે વત્તા. હવે 150 ગુણ્યા 20 કરીશું એટલે 3000. બીજું 18 ગુણ્યા -25 ગુણ્યા -10. હવે 18 એવા મૂકીશું. 25 × 10 એટલે 250 ઓછા થશે વત્તા. હવે 250 ગુણ્યા 18 એટલે કે 4500. બીજું -17 ગુણ્યા -30 ગુણ્યા -9. હવે 17 ગુણ્યા 30 એટલે 510 વત્તા થશે ગુણ્યા -9 એટલે થશે -4590 આવશે. ચોથું, -14 ગુણ્યા 18 ગુણ્યા 23. તો 18 ગુણ્યા 23 414. તો -14 ગુણ્યા 414 થશે 5796. ચોથો, નીચેના ચકાસો. પહેલું જોઈ લઈએ. 18 ગુણ્યા -17 વત્તા -3 બરાબર 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી કરવાની છે. તો ડાબી બાજુ લઈ લઈએ પહેલાં. તો 18 ગુણ્યા 7 વત્તા -3. તો હવે કાઉન્સ જોડીશું. 18 ગુણ્યા 7 ગુણાકાર થશે વત્તા 18 ગુણ્યા 3 એટલે કે 18 ગુણ્યા 7 એટલે 126 વત્તા 18 ગુણ્યા -3 એટલે -54 વત્તા ઓછા એટલે ઓછા થશે. 126માંથી 54 બાદ થાય તો 72 આવશે. હવે આપણે જમણી બાજુ લઈ લઈએ. 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3. 18 ગુણ્યા 7 એટલે 126 વત્તા 18 ગુણ્યા -3 -54. 126માંથી 54 બાદ થાય એટલે 72 આવશે. એટલે કે ડાબા બરાબર જવાબ થઈ. બીજો -21 ગુણ્યા -4 ગુણ્યા -6 બરાબર -21 ગુણ્યા -4 વત્તા -21 ગુણ્યા -6. તો આપણે ડાબા લઈ જતા. -21 ગુણ્યા -4 વત્તા -3. આપણે અંદર કાઉન્સ દાખલ કરતા -21ને તો આ રીતે -21 ગુણ્યા -4 થશે વત્તા -21 ગુણ્યા -6 એટલે -21 ગુણ્યા -4 એટલે 84 વત્તા -21 ગુણ્યા -3 થશે 126. તો સરવાળો કરતાં તો 210 થશે. ને વિદ્યાર્થી મિત્રો ડાબા લઈ લઈએ. તો આ જ રીતે આપણે ગણતરી છે એટલે આવશે 210. તો ડાબા બરાબર જવાબ. ત્રીજું, 13 ગુણ્યા -8 -5 બરાબર 13 ગુણ્યા 8 13 ગુણ્યા -5. તો આપણે ડાબી બાજુ લઈ લીધા. તો 13 ગુણ્યા -8 -5. તો અહીંયા કાઉન્સ જોડતા એટલે 13 ગુણ્યા 8 13 ગુણ્યા -5. 13 ગુણ્યા 8 એટલે 104 13 ગુણ્યા -5 એટલે -65. ઓછા થશે વત્તા. તો 104 વત્તા 65 એટલે 169. એ જ રીતે
જમણી બાજુ પણ આ જ રીતે ગણતરી છે, તો જવાબ આવશે આપણે 169. ડાબા બરાબર જબા. ચોથું, -12 ગુણ્યા -4 -9 બરાબર -12 ગુણ્યા -4 -12 ગુણ્યા 9. તો ડાબા બરાબર -12 ગુણ્યા -4 -9. કૌંસ છોડતા તો -12 ગુણ્યા -4 -12 ગુણ્યા 9. તો -12 ગુણ્યા 9 48 થશે, ઓછા ઓછા વત્તા થઈ જશે, ઓછા કૌંસમાં -12 ગુણ્યા 9 એટલે 108, ઓછા ઓછા વત્તા તો 48 + 108 156. તો આ જ રીતે જમણી બાજુની ગણતરી પણ છે. ડાબા બરાબર જબા. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ આલેખ દોરો. તો ચેપ્ટર નંબર 3માંથી તો પહેલું છે, એક વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના પરિણામ આપેલ છે, યોગ્ય પ્રમાણમાં લઈ દ્વિ આલેખ દોરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રમાણમાં લેવાનું છે. અહીંયા વિષય આપેલો છે અને પ્રથમ સત્ર અને બીજા સત્રના માર્ક્સ આપેલા, અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આલેખ જોઈશું આપણે. તો પહેલો આલેખ છે, અહીં પ્રમાણમાં આપણે લીધું છે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 ગુણ. તો અહીં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનું આપેલું છે, y અક્ષ પર ગુણ આપેલા છે, તમે આલેખ જોઈ શકો છો. ને x અક્ષ પર આપણે વિષય લીધેલા છે. એ ધીરે ધીરે તમારે આલેખ દોરી નાખવાનો છે. પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. બીજું, નીચે 2018, 2019, 2020, 2021 અને 2022માં વેચાયેલા અંગ્રેજી અને હિન્દી વિષયની ચોપડીઓની સંખ્યા દર્શાવેલી છે. તો વર્ષ આપેલું છે આ કોષ્ટકમાં, અને અંગ્રેજી હિન્દી વિષય કેટલા વેચાયા છે 2000માં એ આપેલા છે. હવે આપેલ માહિતી પરથી દિલમ આલેખ દોરો. હવે પ્રમાણ માપ તમારે 1 સેન્ટીમીટર પર 50 પુસ્તક લેવાના છે. હવે જોઈ લઈએ. બીજો આલેખ આ રીતે છે. પ્રમાણ માપ આપણને આપી દીધું છે રકમની અંદર. y અક્ષ પર 1 સેન્ટીમીટર પર 50 પુસ્તકો લેવાના છે. તો x અક્ષ પર છે વર્ષ અને y અક્ષ પર આવશે ચોપડીઓની સંખ્યા. આ રીતે તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. ત્રીજો, મહેન્દ્રએ 7મા ધોરણમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણ નીચે દર્શાવેલ પ્રમાણે છે. માહિતીનો ડીલમ આલેખ દોરો. તો પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લેવાના છે. અહીંયા વિષય આપેલા છે, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના ગુણ આપેલા છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન. તો આલેખ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે આલેખ દોરવાનો છે પેન્સિલની મદદથી. પ્રમાણ માપ છે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ, અને y અક્ષ પર આપણે લીધા છે ગુણ છે, અને x અક્ષ પર છે આપણે વિષય. આ રીતે તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. ચોથું, એક વસાવતનો સર્વે કરતા નીચે પ્રમાણે માહિતી એકઠી કરેલ છે. તો રમત આપેલી છે, જોડાણ અને ભાગ નિર્ણય આપેલા છે. માહિતીનો ડીલમ આલેખ દોરો. પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 100 વ્યક્તિઓ લેવાના છે. તો આપણે આલેખ જોઈ લઈએ. y અક્ષ પર વ્યક્તિઓ સંખ્યા આપેલી છે. પ્રમાણ માપ તમારે 1 સેન્ટીમીટર બરાબર 100 વ્યક્તિ લેવાના છે. તમારે પેન્સિલથી મદદથી આ રીતે આલેખ દોરી લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, x અક્ષ પર આપણે રમતોના નામ દર્શાવેલા છે. આ રીતે તમારે આલેખ દોરવાનો રહેશે. પ્રશ્ન નંબર 2 ક, નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપમાં લખો. ચેપ્ટર નંબર 4માંથી તો પહેલું છે, m ના અડધા ભાગમાં 3 ઉમેરતા 8 મળે. તો પહેલાં m ના અડધા, તો m ના અડધા કરી નાખવાના, m/2 ભાગમાં 3 ઉમેરતા, તો 3 ઉમેરતા એટલે વત્તા કરશે. કેટલા મળે છે? તો 8 મળે છે. બીજું, 10માંથી 8ના 2 ગણા બાદ કરતાં 6 મળે. તો 10માંથી 2 ગણા બાદ કરી નાખીએ. 10માંથી a ના 2 ગણા એટલે કે -2 કેટલા મળશે? 6 મળે. ત્રીજું, 15માં b ના 3 ગણા ઉમેરતા 18 મળે. તો 15માં b ના 3 ગણા એટલે 3b થશે. કેટલા મળશે આપણને? 18. તો 15 - 3m બરાબર 18. ચોથું છે, xમાં 4 ઉમેરતા 10 મળે. તો xમાં કેટલા ઉમેરવાના છે? 4 બરાબર કેટલા મળે? 10. તો x + 4 બરાબર 10. પાંચમું, y માંથી 3 બાદ કરતાં 6 મળે. તો y માંથી 6 બાદ કરી દીધા એટલે y - 3 કેટલા મળે છે? બરાબર 6. છઠ્ઠું, n ને 2 વડે ગુણી 1 બાદ કરતાં 3 મળે. તો n ને 2 વખત 2 વડે ગુણવાના છે. તો 2n થશે. કેટલા બાદ કરવાના છે? -1.
બરાબર કેટલા મળે 3. 7મું એમના ત્રીજા ભાગમાંથી 2 બાદ કરતાં 9 મળે. તો એમના ત્રીજા ભાગમાંથી તો એમના છેદમાં 3 થઈ ગયો ભાગમાંથી બાદ કર કેટલા બાદ કરવાના છે -2 કેટલા મળે આપણને -9. 8મું એક સંખ્યાના અડધામાં 3 ઉમેરતા 10 મળે. તો એક સંખ્યા છે આપણે x કેટલા 2 કરી દીધા એક્સના છેદમાં 2 3 ઉમેરતા તો +3 બરાબર 10. 9મું એક્સના 2 ગણા અને 5નો સરવાળો 15 થાય. તો એક્સના 2 ગણા એટલે 2x કરી નાખીએ આપણે અહીં લઈ લઈએ. તો 2x + 5 બરાબર 15 મળતા એટલે બરાબર 15. 10મું એક સંખ્યાના 4 ગણામાંથી 1 બાદ કરતાં 27 મળે. તો એક સંખ્યા આપણે લઈએ x એના 4 ગણા કરવાના છે. તો 4x - 1 બાદ કરતાં બરાબર 27. 11 એક સંખ્યાના 5 ગણામાં 6 ઉમેરતા 28 મળે. તો એક સંખ્યા આપણે x ધ લઈએ અને xના 5 ગણા એટલે 5x થશે. કેટલા ઉમેરવાના છે 6 ઉમેરવાના છે બરાબર કેટલા મળે આપણને 28 મળે. 12મું એક સંખ્યાના ચોથા ભાગમાંથી 5 બાદ કરતાં 30 મળે. તો એક સંખ્યા આપણે x ધ લઈએ કેટલા ભાગવાના છે ચોથા ભાગના કેટલા બાદ કરવાના છે ભાઈ -5 બાદ બાકી એટલે બાદ કરતા બરાબર કેટલા મળે આપણને 30 મળે. ચાલો પ્રશ્ન નંબર 3 અનું સોલ્યુશન જોઈ લઈએ. પહેલાં જોડકા જોડો ચેપ્ટર નંબર 1માંથી અ અને બ જોડવાના છે. તો પહેલું છે -6 × 2 એટલે કે 6 દુ 12. જવાબ આવશે અહીંયા બી -12. બીજું -6 × -2 તો 6 દુ 12 પ્લસમાં 12 સી 12 આવશે. ત્રીજું -6 / 2 તો ડી -3 આવશે. -6 / -2 તો આવશે એ 3. બીજો જોડકો છે -8 / 8 તો સી -2 -8 × 4 ડી -32 -8 / -4 તો એ 2 અને -8 × -4 8 × 4 એટલે 32 ઓછા વત્તા તો બી 32 આવશે. ત્રીજું છે -10 × -2 તો જવાબ આવશે 10 દુ 20 ઓછા વત્તા એટલે ડી 20. બીજું -10 / -2 તો એ 5 -10 / 2 તો જવાબ આવશે બી -5. ચોથું -10 × 2 એટલે -20. ચોથું જોડકું -12 / 6 એટલે -2 -12 × 6 એટલે એ -72. ત્રીજું -12 × -6 તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 12 છંગ એટલે 72 થશે. અહીંયા આવશે આપણે 72 જવાબ આવશે. ઓછા એટલે વત્તા થઈ જશે આપણે અહીંયા. તો અહીંયા જવાબ આવશે ડી બરાબર છે. હવે અહીંયા 4 છે -12 / -6 તો જવાબ આવશે અહીંયા સી 72ની જગ્યા પર આવશે અહીંયા 2. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ થઈ ગઈ છે એટલે કે અહીંયા ડી 72 અને સી 12 જવાબ આવશે. પ્રશ્ન નંબર 3નું બ જોઈ લઈએ ચેપ્ટર નંબર 2માંથી. શોધો તો પેલો છે 11.2 × 0.15 તો પોઈન્ટ દૂર કરીશું એટલે 112/10 આવશે ગુણ્યા 15/100 આવશે. તો 112 × 15 કરીશું 1680 આવશે અને છેદમાં આવશે 100 × 10 એટલે 1000. પોઈન્ટ કાપતા એટલે 3 મીંડા કાપતા તો 1 2 અને 3 અંક કાપતા એટલે 1.680 જવાબ આવશે. બીજું 1.07 × 0.02 તો 107/100 ગુણ્યા 2/100 107 × 2 એટલે 214 અને 100 × 100 એટલે 10,000 અને પોઈન્ટ કાપતા એટલે 0.0214. ત્રીજું 10.05 × 1.05 તો 1005/100 ગુણ્યા 105/100 ગુણાકાર કરતા અને પોઈન્ટ આપણે કાપી લેતા રીતે તો 10.5525 જવાબ આવશે. ચોથો જોઈ લઈએ 0.2 × 316.8 તો પોઈન્ટ દૂર કરતા અને પછી આપણે પોઈન્ટ કાપી લેતા ગુણાકાર કરી તો 63.36 જવાબ આવશે. હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ ગુણાકાર કરો. તો પહેલું છે 3/1/11 ગુણ્યા 1/5/17 તો 11 તાલી 33 1 ઉમેરતા 34/11 ગુણ્યા 17 × 17 ને 17માં 5 ઉમેરતા તો 22/17 તો 17 દુ 34 17 17
કેન્સલ થશે અને 11 તો 22 તો 11 કેન્સલ, તો 2 અને 2 વધશે એટલે 2 × 2 એટલે 4. બીજો દાખલો છે 2/1/7 ગુણ્યા 8/3/11, 7 × 14 15/7 જવાબ આવશે ગુણ્યા અહીંયા સાદુરૂપ આપીશું તો 51/11, તો 13 7 91, 7 7 અહીંયા કટ થાય છે, 15 × 13 એટલે 195/11 અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવતા થાય એટલે આપણે 17/8/11 જવાબ આવશે. ત્રીજો 2/3/5 ગુણ્યા 1/6/7, તો 13/5 ગુણ્યા 13/15, 13 × 13 169/35 ગુણાકાર કરતા તો 4/29/35 જવાબ આવશે. હવે ચોથો દાખલો જોઈ લો. 7/1/3 ગુણ્યા 3/1/7, તો 7 × 21 22/3 ગુણ્યા 22/7, 22 × 22 એટલે 884/21, તો 23/1/21 જવાબ આવશે. હવે ચોથો દાખલો જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. તો પહેલો છે એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિલોમીટર અંતર કાપે છે, તો 5/1/5 લિટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? તો જવાબ જોઈ લઈએ. પેટ્રોલ લીટરમાં અંતર કિલોમીટર, તો 1 લિટર પેટ્રોલની અંદર 15 કિલોમીટર, તો 5/1/5 અપૂર્ણાંકમાં કેટલા? તો અહીંયા આવશે 15 ગુણ્યા 5/1/5. અહીંયા આપણને સાદુરૂપ આપતા તો 78 કિલોમીટર થશે, એટલે 78 કિલોમીટર અંતર કાપશે. બીજું છે એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેન્ટીમીટર છે. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર હોય તો બહુકોણને કેટલી બાજુઓ છે? તો બહુકોણની બાજુની સંખ્યા પરિમિતિ છેદમાં બાજુનું માપ, તો 21 સેન્ટીમીટર અને 3.5 સેન્ટીમીટર, તો 21/35/10 આવે, પોઈન્ટ આપણે દૂર કરતા એટલે, ને છેદનો છેદ કઈ જશે ઉપર, તો 21 × 10/35, તો અહીંયા સાદુરૂપ આપતા તો 6 બાજુ આવશે, તો બહુકોણની 6 બાજુઓ છે. ત્રીજો દાખલો જોઈ લઈએ. રાધા 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે, તો 2/1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? તો 1 કલાકમાં 2/5 ભાગ, તો 2/1/2 માટે કેટલા? તો 2/1/2 ગુણ્યા 2/15, 5/2 ગુણ્યા 2/15, 2 2 કટ થાય, 5 15, તો છેદમાં વધશે એ 3, તો જવાબ આવશે 1/3 ભાગ, તો 2/1/2 કલાકમાં 1/3 ભાગ વાંચશે. ચોથો જોઈ લઈએ. રવિએ એક બગીચામાં 5 છોડ રોપ્યા છે, તેને પાસ પાસેના 2 છોડ વચ્ચે 3/5 મીટર અંતર રાખ્યું છે, તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીંયા 4 વિદ્યાર્થી મિત્રો 2 વચ્ચે કેટલું અંતર? 3/5, તો એવા કેટલા છે? 5, તો પહેલા અને છેલ્લા વચ્ચેનું અંતર ગણીશ, એટલે કે 3/5 ગુણ્યા 4, તો 12/5 આવશે મીટરમાં, તો અંતર થશે 2/2/5 મીટર. પાંચમો શોધો. પહેલું છે 36/0.2, તો 36/2/10 થશે. હવે આપણે 36 ગુણ્યાકાર લખીશું તો છેદ જશે ઉપર, અંશ આવશે નીચે, તો 10/2 અને આપણે સાદુરૂપ આપીશું તો 180 જવાબ આવશે. બીજું 3.25/0.5, એટલે 325/100/5/10, તો સાદુરૂપ આપીશું તો જવાબ આવશે આપણે 6.5. તો ત્રીજો દાખલો છે 0.5/0.25, તો 5/10/25/100, તો 5/10 ગુણાકાર થશે, છેદ જશે ઉપર, અંશ આવશે નીચે, 100/25, સાદુરૂપ આપીશું તો 2 જવાબ આવશે. ચોથો 2.73/1.4, તો 2.73/100/13/10, અને સાદુરૂપ આપીશું તો 21/10, તો પોઈન્ટ કાપી લેતા તો 2.1 જવાબ આવશે. પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 3માંથી જે પહેલું છે સૂચના મુજબ કરો. 3 ક્રિકેટરોએ 6 ઇનિંગમાં કરેલા રન નીચે મુજબ છે. દરેક ક્રિકેટરે કેટલા રનનો મધ્યક શોધો? તો અહીંયા પહેલું છે રાહુલે કરેલા રન, ધોનીએ કરેલા રન અને વિરાટ કોહલીએ કરેલા રન. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈ લઈએ. તો રાહુલના આવશે પહેલાં, તો 65, 90, 85, 10, 95 અને 75. તો મધ્યકનું સૂત્ર થશે આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો અવલોકનોને આપણે સરવાળો કરી નાખ્યા તો 420/6, એટલે સાદુરૂપ આપતા તો જવાબ શું આવશે? મધ્યક આવશે 70. તો રાહુલે કરેલા રનનું મધ્યક 70 રન થશે. હવે બીજું ધોની
એટલે મધ્યક શોધી નાખીશું. મધ્યકનું સૂત્ર આપેલ અવલોકનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો આપણે સરવાળો કરતા તો 396 આવશે છેદમાં 6. 66 ગુણ્યા 6 એટલે 6 અહીંયા કટ થાય એટલે 66 આવશે. દોનીએ કરેલા રનનો મધ્યક થશે 66. એ રીતે ત્રીજો વિરાટ મધ્યક શોધી નાખીએ આપણે. સરવાળો કરતા અવલોકનોનો છેદમાં 6. 390 છેદમાં 6. 65 ગુણ્યા 6 6 અહીંયા કટ થાય એટલે 65 રન આવશે. વિરાટે કરેલા રનનો મધ્યક 65 થશે. હવે બીજું કે 3 શહેરના જુલાઈ માસના એક અઠવાડિયાના તાપમાન સેલ્સિયસમાં નીચે મુજબ પ્રમાણે છે. આ પરથી તે સમયના સરેરાશ તાપમાન શોધો. તો જવાબ જોઈ લે. પહેલું છે અમદાવાદનું. તો મધ્યક શોધવાનું છે આપણે. તો આપેલા અવલોકનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો આ રીતે આપણે સરવાળો કરી દીધા. 294 છેદમાં 7. 42 ગુણ્યા 7 7 અહીંયા કટ થાય એટલે કે આવશે 42 સેલ્સિયસ આવશે. એ જ રીતે સુરતનું મધ્યક આપેલા છે એનો આપણે સરવાળો કરતા 273 છેદમાં 7. તો અહીંયા 7 7 કટ થાય એટલે 39 આવશે. એટલે સુરતનું તાપમાન આવશે 39 સેલ્સિયસ. હવે દિલ્હીનું જોઈ લઈએ આપણે. મધ્યકની સરાસરી કરતાં તો આપેલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો 308 છેદમાં 7. 44 ગુણ્યા 7 7 અહીંયા કટ થાય તો 44 સેલ્સિયસ આવશે. એ જ રીતે આપણે ત્રીજું જોઈ લઈએ. ગણિતની એક પરીક્ષા 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો અવલોકન અહીંયા આપેલો છે આપણે વિદ્યાર્થી મિત્રો. તો પછી આપણે શોધી લઈએ મધ્યક. આપેલા અવલોકનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો અહીંયા આપણે શોધી લીધા. સરવાળો કરતા 153 છેદમાં 9. 17 9 153 થાય. 9નો અહીંયા કટ થાય તો મધ્યક શું આવશે? 17. હવે મધ્યસ્થ. તો પહેલાં આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. એટલે કે 6 10 14 17 19 21 24. તો અવલોકનોની સંખ્યા એકી સંખ્યા છે. તો મધ્યક્ષ બરાબર છે n વત્તા 1 છેદમાં 2 નું અવલોકન. તો 9 વત્તા 1 છેદમાં 2 એટલે કે 10 છેદમાં 2 પાંચમું અવલોકન આવશે. તો અહીંયા મધ્યસ્થ આવશે 19 કેમ કે પાંચમું અવલોકન છે 19. હવે બહુલક શોધી લે. સૌથી વધારે વખત આવતો અવલોકન 21 છે. તો બહુલક z બરાબર 21 થશે. ચોથું, વિજ્ઞાનની એક પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યક શોધી લઈએ. આપેલા અવલોકનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. આપણે અવલોકનો સરવાળો કરતા 261 છેદમાં 15 આવશે. તો ભાગાકાર કરતા 17.4 આવશે. હવે મધ્યસ્થ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા આપણે પહેલાં. તો n બરાબર થશે અવલોકન 15 થશે. હવે મધ્યસ્થ n વત્તા 1 છેદમાં 2 મું અવલોકન. એટલે કે 15 વત્તા 1 છેદમાં 2 મું અવલોકન. એટલે કે 16 છેદમાં 2 8 2 16 2 કટ થાય એટલે 8મું અવલોકન છે. તો આપણે ચડતા ક્રમમાં જે ગોઠવેલા છે એના 8મું અવલોકન થશે 20. હવે સૌથી વધુ વખત આવતો અવલોકન 20 છે એટલે બહુલક થશે 20. હવે બીજું છે માંગ્યા મુજબ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ફેક્ટરીમાં 30 કર્મચારીઓના વજન કિલોગ્રામ નીચે પ્રમાણે છે. તો માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો આ રીતે આપણને માહિતી આપેલી છે એના પરથી આપણે કોષ્ટક તૈયાર કરી દેવાનું. એટલે કોષ્ટક આવી રીતે તો વજન પહેલાં આવશે 60 61 62 63 64 અને 65. હવે આવૃત્તિ ચિહ્ન તો આપણે જે કોષ્ટક આપેલું છે એની અંદર જોવાનું છે અવલોકનો આપેલા છે એમાં. તો 60 3 વખત આવે છે તો કર્મચારીની સંખ્યા કેટલી થશે? 3 થશે. એ જ રીતે તમારે અહીંયા આવૃત્તિ ચિહ્ન અને કર્મચારીની સંખ્યા લખવાની છે. એટલે ટોટલ સરવાળો કરતા એટલે 30 થશે. આ રીતે તમારે પેન્સિલની મદદથી કોષ્ટક દોરવાનો રહેશે. જો નીચેની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો અહીંયા અને પછી શું જોવાનું છે? માહિતીનું બહુલક કેટલો થશે એ પણ શોધવાનું છે. અહીંયા આપણને માહિતી આપેલી છે એના પછી કોષ્ટક તૈયાર કરી લઈએ. તો અહીંયા આવશે આ રીતે કોષ્ટક તૈયાર કરતા તો 70 કરતા એટલે 35 આવશે. સૌથી વધુ વખત 15 પ્રાપ્તાંક આવે છે એટલે કે z બરાબર કેટલા થશે? 15. હવે ત્રીજું જોઈ લઈએ આપણે કે નીચે 30 બાળકોની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલ છે. તો માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને માહિતીનું બહુલક કેટલું છે એ પણ કરવાનું છે. તો અહીંયા આપણને માહિતી આપેલી છે એના પરથી આપણે બાળકોની ઊંચાઈ 160 થી 166ની વચ્ચે છે. આ રીતે આવૃત્તિ ચિહ્ન બાળકોની સંખ્યા લખવાની છે અને આ ટોટલ 30 માની દે. તો સૌથી વખત આવતી ઊંચાઈ 163 છે.
એટલે કે બહુલક થશે આપણે 163. તો નીચે એક બુક સેલર એક દિવસે નીચે દર્શાવેલા કિંમતો પ્રમાણે પુસ્તક વેચ્યા. માહિતીનું આવર્તન વિતરણ કોષ્ટક તૈયાર કરો. આ રીતે માહિતી આપેલી છે, એના પરથી આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો કિંમત આપેલી છે, આવતી ચિહ્ન અને વેચાયેલા પુસ્તક. તો આ રીતે તમારે લખી દેવાનું છે. માહિતી પરથી તમારે ચિહ્ન દોરવાનું અને અહીંયા ટોટલ મારી દેવાનું, એટલે કુલ થશે 40. હવે પ્રકરણ નંબર 5માંથી પહેલો જોઈ લઈએ. આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો પહેલું છે, નીચેની આપેલી આકૃતિ પરથી માંગેલા પ્રશ્નોના જવાબ આપો. આકૃતિમાં આ રીતે આકાર જે કાટખૂણો સૂચવે છે, એટલે કે 90° ખૂણો સૂચવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ કે આકૃતિ આપેલી છે, તમારે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો પહેલું છે માપ ખૂણો COQ. તો COQ થશે અહીંયા 40નો. COQ તો એની બિલકુલ સામેનો ખૂણો થશે 40નો. સામે ખૂણા કેવા હોય? સરખા હોય. એ જ રીતે બીજું માપ ખૂણો AOP બરાબર ખાલી જગ્યા. તો 90 - 40 થશે, કેટલા થશે? 50. ત્રીજું માપ ખૂણો POC બરાબર ખાલી જગ્યા. તો 180 - 40 પૂરક કોણ છે, એટલા માટે તો 180માંથી 40 બાદ થાય તો 140° આવશે. ચોથું માપ ખૂણો COB બરાબર ખાલી જગ્યા. તો માપ ખૂણો DOB બરાબર માપ ખૂણો DON વત્તા માપ ખૂણો NOB. તો 40 + 50 એટલે થશે 90° ખૂણો થશે. એ જ રીતે બીજું જોઈ લઈએ. બાજુમાં આપેલ આકૃતિ પરથી રેખા AB અને રેખા CDની છેદિકા રેખા XY એ રેખા AB ને P બિંદુમાં છેદે છે. તો રેખા AC ને Qમાં છેદે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ તમારે કરી લેવાનો છે. તો આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને છે? તો જવાબ આવશે આકૃતિમાં 8 ખૂણા બને છે. તો રેખા AB અને રેખા CD વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને? કયા? તો 4 ખૂણા બને. તો ખૂણો APQ, ખૂણો BPQ, ખૂણો PQC અને ખૂણો PQD. ત્રીજું ખૂણો APXના આસન કોણ કયા છે? તો જવાબ આવશે ખૂણો XPB અને ખૂણો APQ. ચોથું અંતઃયુગ્મ કોણની જોડ કઈ છે? કઈ? તો 2 જોડ છે, ખૂણો APQ અને ખૂણો PQD અને ખૂણો BPQ અને PQC. હવે ત્રીજો જોઈ લઈએ આપણે. નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાના માપ લખો. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, માપ આપેલો છે. તો ખૂણો 1નું માપ શું છે? ખૂણો 1નું માપ શું થશે? તો 180 - 60° થશે, એટલે 180માંથી 60 થશે એટલે 120 આવશે માપ ખૂણો એનું માપ. પછી આવશે માપ ખૂણો 2નું માપ કેટલું થશે? તો માપ ખૂણો 2નું માપ 140 થશે. બીજા આવશે માપ ખૂણો 3નું માપ કેટલું થશે? તો માપ ખૂણો 3નું માપ કેવું થશે? 40 થશે. પિંડો કેવા થશે? યુગ્મ કોણના જોડ છે એટલા માટે સરખા થશે. હવે ખૂણો Dના અભિકોણનું માપ કેટલું થશે? તો Dનો અભિકોણ 3નો અભિકોણ છે 40 માપ થશે. ચોથું નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાના જોડ નામ લખો. આકૃતિ આપેલી છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો પહેલું છે અભિકોણ જે ગુરુકોણ હોય. તો ખૂણો BOC અને ખૂણો AOD. બીજું આસન કોણ એ કોટિકોણ હોય. તો ખૂણો AOB અને ખૂણો AOE. ત્રીજું સમાન માપના પૂરક કોણ હોય. તો ખૂણો BOE અને ખૂણો EOD. ચોથું સમાન માપના ન હોય પણ પૂરક કોણ હોય. તો એવી જોડ થશે AOE અને EOC. ખૂણો BOA અને ખૂણો AOD. ખૂણો AOD અને ખૂણો DOC. તો ખૂણો BOC અને ખૂણો COD. તો ખૂણો AOB અને ખૂણો BOC. હવે વિદ્યાર્થી મિત્રો બીજું માગ્યા મુજબ કરો. તો પહેલું છે બાજુમાં આપેલી આકૃતિ રેખા AB સમાંતર રેખા CD છે. તો રેખા XY તેમની છેદિકા છે. તો રેખા XY એ રેખા AB ને Pમાં તથા રેખા CD ને Qમાં છેદે છે. જો માપ ખૂણો DOY 75 હોય તો બાકીના બધા ખૂણાનું માપ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે, બાકીના બધા જ ખૂણાના માપ આપણે શોધવાના છે. તો માપ ખૂણો DOY 75 થશે અને માપ ખૂણો PQC થશે 75. અભિકોણની જોડ છે એટલે. એ જ રીતે માપ ખૂણો POD વત્તા માપ 75 બરાબર 180 રેખિત જોડના ખૂણા થશે. એટલે કે માપ ખૂણો PQD 180 - 75 થશે, એટલે કે 105નો ખૂણો થશે. એ રીતે માપ ખૂણો COY 105નો થશે અને માપ ખૂણો AOQ 105 અનુકોણ. એ જ રીતે માપ ખૂણો XPB બરાબર 105 અભિકોણની જોડ.
હવે માપ ખૂણો XP વત્તા 105 બરાબર 180 રેખીય જોડના ખૂણા તો આપણે બાદબાકી કરીશું તો 75 આવશે તો માપ ખૂણો XP એ 75 અને BPQ એ પણ થશે 75 અભિકોણની જોડ। બીજો રેખા XY સમાંતર રેખા AB ને છેદિકા રેખા MN અનુક્રમે P અને Q બિંદુમાં છેદે છે। જો ખૂણો MPX 50° હોય તો બાકીના બધા ખૂણાના માપ શોધો। વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। એ રીતે અહીંયા QPY 50 થશે અભિકોણની જોડ અને માપ ખૂણો MPY વત્તા 50 એટલે 180 રેખીય જોડના ખૂણા તો 180 માંથી 50 બાદ થાય તો આવશે ખૂણો MPY થશે 130 તો ખૂણો XPQ થશે 130° અભિકોણ ખૂણો QPY બરાબર ખૂણો AOQP એટલે અનુકોણ તો AQP થશે 50નો। એ રીતે BQN થશે 50 અભિકોણ અને ખૂણો PQB વત્તા 50 બરાબર 180 રેખીય જોડના ખૂણા તો PQ થશે 180 માંથી 50 બાદ થાય 130 થશે। એ રીતે AQN 130 થશે અભિકોણની જોડ। હવે ત્રીજો જોઈ લઈએ। નીચેની આકૃતિમાં L સમાંતર M છે તથા T તેમની છેદિકા છે। બાકીના બધા જ ખૂણાઓના માપ શોધો। આકૃતિ આપણે જે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। L સમાંતર M છે અને T બિંદુ એની છેદિકા છે તો માપ ખૂણો 65 થશે। સામસામેના ખૂણા સરખા એટલે માપ ખૂણો A વત્તા 65 બરાબર 180 રેખીય જોડના ખૂણા તો માપ ખૂણો એ થશે 115° તો માપ ખૂણો 115° થશે એટલે અભિકોણ એટલે માપ ખૂણો 3 બરાબર માપ ખૂણો 4 થાય અનુકોણ એટલે કે માપ ખૂણો 4 થશે 115નો એટલે માપ ખૂણો 6 115 થશે એટલે માપ ખૂણો 6 વત્તા માપ ખૂણો 6 બરાબર 180 રેખીય જોડના ખૂણા તો અહીંયા સાદુરૂપ આપતા આપણે તો 65 આવશે માપ ખૂણો 5 અને માપ ખૂણો 7 થશે 65। ચોથું નીચેના આકૃતિમાં L સમાંતર M છે તથા L તેમની છેદિકા છે। બાકીના બધા જ ખૂણાના માપ શોધો। અહીંયા ધ્યાનપૂર્વક અભ્યાસ કરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો આકૃતિનો તો માપ ખૂણો B થશે 2 110 એટલે અભિકોણ 3 વત્તા 2 180 રેખીય જોડના ખૂણા થશે તો માપ ખૂણો 3 આવશે 70નો। એ રીતે માપ ખૂણો 1 થશે 70નો। માપ ખૂણો 3 બરાબર માપ ખૂણો 4 અનુકોણ એટલે માપ ખૂણો 4 થશે 70 માપ ખૂણો 7 થશે એ પણ 70 અભિકોણની જોડ। માપ ખૂણો 5 વત્તા માપ ખૂણો 7 બરાબર 180 રેખીય જોડના ખૂણા ને માપ ખૂણો 7 એટલે 70 આ બાજુ આવશે એટલે 180 માંથી 70 110 માપ ખૂણો 5 110 અને માપ ખૂણો 6 થશે 110 કોણ અભિકોણની જોડ। હવે પ્રકરણ નંબર 6 માંથી પહેલો જોઈ લે। ત્રિકોણ ABC નો બહિષ્કોણ ખૂણો ACD છે। સાબિત કરો કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર ખૂણો ACD તો અહીંયા પક્ષ જોઈ લે પહેલાં ખૂણો ABC લો ખૂણો ACD બહિષ્કોણ છે। સાધ્ય માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર માપ ખૂણો ACD। અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારે પેન્સિલ દોરવાની છે। હવે સાબિતી જોઈ લે। ખૂણો A1 બરાબર ખૂણો X તો રેખા BA સમાંતર રેખાખંડ CE એ રેખાખંડ ACના છેદિકા છે। આથી યુગ્મકોણ સમાન હોય। હવે એ જ રીતે ખૂણો 2 અને ખૂણો Y B રેખાખંડ BA સમાંતર રેખાખંડ CD અને BD એ છેદિકા છે। આથી અનુકોણ સમાન થાય। 1 વત્તા 2 બરાબર ખૂણો X વત્તા ખૂણો Y તો હવે ખૂણો X વત્તા ખૂણો Y બરાબર ખૂણો ACD તમારો ખૂણો 1 વત્તા 2 બરાબર ખૂણો ACD તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર થશે ખૂણો ACD। બીજું ABCD એક ચતુષ્કોણ છે। સાબિત કરો કે AB વત્તા BC વત્તા CD વત્તા D નાના છે ખૂણો B ખૂણો AC વત્તા BD કરતા તો પક્ષ ABCD એક ચતુષ્કોણ છે। સાધ્ય AB વત્તા BC વત્તા CD વત્તા D નાના છે 2 કૌંસમાં AC વત્તા BD કરતા। આકૃતિ આ રીતે વિદ્યાર્થી પેન્સિલથી દોરી દેવાની છે। હવે સાબિતી કરો તો આપણે ધ્યાનમાં રાખીશું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી માપ કરતાં કેવો છે મોટો છે એટલે કે વધારે હોય છે। એટલે ત્રિકોણ લઈશું AOBમાં OA વત્તા OB નાના મોટા છે AB કરતાં। એ જ રીતે ત્રિકોણ OBCમાં લઈશું OB વત્તા OC મોટા છે BC સમીકરણ નંબર 2 આપીશું। ત્રિકોણ OCDમાં OC વત્તા OD મોટા છે CD કરતાં 3 નંબર અને ત્રિકોણ OADમાં OA વત્તા OD મોટા છે DA સમીકરણ 4 સમીકરણ 1 2 અને 3 નો શું કરીશું આપણે સરવાળો કરીશું। તો આ રીતે આપણે સરવાળો કરતા તો બધા એક બાજુ થઈ જશે તો અહીંયા OA અને OA એટલે 2
તો બે સામાન્ય કરી લીધું. તો OA વત્તા OB વત્તા OC વત્તા OD મોટા છે AB વત્તા BC વત્તા CD DA. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે અલગ કરી દેતા. તો અહીંયા થશે OA વત્તા OC તો OB વત્તા OD AB વત્તા BC વત્તા CD DA બેઠું. તો અહીંયા થશે AC વત્તા અહીંયા આવશે BD. તો AB વત્તા BC વત્તા CD બરાબર DA. તો હવે AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર નાના છે બે કૌંસમાં AC વત્તા BD કરતા. બરાબર આ થઈ ગયું આપણે સાબિત કરવાનું હતું તે. હવે ત્રીજું જોઈ લઈએ. ત્રિકોણ ABCની એક મધ્યકા રેખાખંડ AM છે. સાબિત કરો કે AB વત્તા BC વત્તા CA નાના છે મોટા છે B to AM. તો પક્ષ ત્રિકોણ ABCD એક મધ્યકા રેખાખંડ AM છે. સાધ્ય AM વત્તા BC વત્તા CA મોટા છે 2AM કરતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ પેન્સિલ દોરવાની છે. તો સાબિત દોરીએ. અહીં ધ્યાનમાં રાખીશું કે કોઈ પણ ત્રિકોણની બે બાજુનો માપ સરવાળો એ ત્રીજી માપ કરતાં કેવો છે વધારે હોય છે. તો ત્રિકોણ લઈશું પહેલાં બે ત્રિકોણ અલગ. તો ત્રિકોણ ABM માં AM વત્તા AB વત્તા BM મોટા છે AM સમીકરણ નંબર 1. ત્રિકોણ ACM માં CA વત્તા MC મોટા છે AM સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો કરીશું સરવાળો. AB વત્તા BM અને CA વત્તા MC મોટા છે AM વત્તા AM કરતા. તો આ રીતે સાદુરૂપ આપીશું તો આપણને મળી જશે જવાબ AB વત્તા BC વત્તા CA મોટા છે 2M. BC બરાબર થશે AM વત્તા MC. ચોથું ABCD એક ચતુષ્કોણ છે. સાબિત કરો કે AB વત્તા BC વત્તા C વત્તા DA મોટા છે AC વત્તા BD. પક્ષ ABCD એક ચતુષ્કોણ છે. સાધ્ય AB વત્તા BC વત્તા CAD વત્તા DA મોટા છે AC વત્તા BD. અહીંયા વિદ્યાર્થીઓ આકૃતિ દોરીને ચતુષ્કોણ ABCD આપેલ છે. સાબિત જોઈએ કે અહીં પણ ધ્યાનમાં રાખીશું કે કોઈ પણ ત્રિકોણની બે બાજુ માપનો સરવાળો ત્રીજીના માપ કરતાં કેવો હોય છે વધારે હોય છે. હવે ત્રિકોણ ABCDમાં AB વત્તા BC મોટા છે AC સમીકરણ નંબર 1. ત્રિકોણ ACDમાં CD વત્તા DA મોટા છે AC સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 2 નો સરવાળો કરતા તો AM વત્તા BC વત્તા CD વત્તા DA AC વત્તા AC. તો અહીંયા બે AC થશે. સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે ત્રિકોણ ABDમાં AB વત્તા DA મોટા છે BD કરતાં 4 નંબર અને ત્રિકોણ BCDમાં BC અને CD કરતાં મોટા છે BD કરતાં. તો 5 સમીકરણ 4 અને 5 નો સરવાળો કરતા તો આપણને મળશે AB વત્તા DA વત્તા BC વત્તા CA મોટા છે 2A સમીકરણ નંબર 6. હવે સમીકરણ 3 અને 6 નો સરવાળો કરતા તો આપણને સાદુરૂપ આપતા તો આપણને મળી જશે બંને બાજુ અહીંયા બે વડે ભાગતા. તો બંને બાજુ ભાગતા તો AB વત્તા BC વત્તા CD વત્તા DA મોટા છે AC વત્તા BD કરતા. જોયેલા પ્રશ્ન નંબર 5 અનું સોલ્યુશન. નીચેના દાખલા ગણો ચેપ્ટર નંબર 4 માંથી. તો પહેલું છે સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો. તો પહેલું છે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતાં 2 વર્ષ વધારે છે. જો બંનેની ઉંમરનો સરવાળો 38 વર્ષ હોય તો બંનેની હાલની ઉંમર શોધો. તો દાખલો ગણી લઈએ કે ધારો કે પુત્રની ઉંમર x વર્ષ છે. પિતાની ઉંમર 5x વત્તા 2 છે. તો x વત્તા 5x વત્તા 2 બરાબર 38. તો x વત્તા 5 એટલે 6x બરાબર ઓછા 2 આ બાજુ થઈ જશે વત્તા 2 ને આ બાજુ લેતા એટલે તો 6x બરાબર 36. તો 6 ગુણાકારના સંબંધ એટલે છેદમાં 36 છેદમાં 6 6 6 36 6 6 કટ થાય તો x બરાબર 6. તો પુત્રની હાલની ઉંમર 6 વર્ષ છે. પિતાની ઉંમર બરાબર 5x વત્તા 2 એટલે x ની કિંમત આપણે 6 મૂકતા 6 પંચા 30 વત્તા 2 એટલે 32 વર્ષ થશે. બીજું સીમાનું વજન રીટાના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. જો બંનેનું કુલ વજન 45 કિલોગ્રામ હોય તો દરેકનું વજન શોધો. તો ધારો કે રીટાનું વજન x કિલોગ્રામ છે. સીમાનું વજન 2 ગણું એટલે 2x ઓછા 3 થશે. તો x વત્તા 2x ઓછા 3 બરાબર 45. તો 3x ઓછા 3 બરાબર 45. 3x બરાબર 45 વત્તા 3 તો 3x બરાબર 48 થશે. હવે 3 ને છેદમાં લઈ જતા એટલે 16 તારી ભાગ પડશે 3 તો અહીંયા કટ થાય તો x બરાબર આવશે 16 કિલોગ્રામ. તો રીટાનું વજન થશે 16 કિલોગ્રામ. હવે સીમાનું વજન 2x ઓછા 3 એટલે કે xની કિંમત 16 મૂકતા 16 × 32 ઓછા 3 એટલે 29 કિલોગ્રામ થશે સીમાનું વજન. હવે ત્રીજું એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત ₹600 છે. જો ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત બમણી હોય તો દરેકની કિંમત શોધો. તો ધારો કે ખુરશીની કિંમત x છે ટેબલની કિંમત બમણી એટલે 2x થાય તો x વત્તા 3x બરાબર 600.
3x બરાબર 600 ગુણાકારનો સમય છેદમાં 600 છેદમાં 2 3 200 ગુણ્યા 3 3 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 200. ખુરશીની કિંમત થશે ₹200. તો ટેબલની કિંમત 2x તો 2xની કિંમત 200 મૂકતા તો 200 ગુણ્યા 2 એટલે ₹400 ટેબલની કિંમત થશે. હવે ચોથો દાખલો, રાધાની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. તો રાધાની ઉંમર શું? ચોથું, રાધાની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. તો રાધાની હાલની ઉંમર શોધો. ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે, તો 4 વર્ષ પછીની ઉંમર તો x વત્તા 4 વર્ષ થાય, તો x વત્તા 4 બરાબર 48. તો હવે 2x બરાબર 48 ઓછા 4, તો 2x બરાબર 44 થશે. અને ગુણાકારનો સમય એટલે છેદમાં 44 છેદમાં 2 22 તો 44 2 કટ થાય તો x બરાબર આવશે 22. તો રાધાની હાલની ઉંમર થશે 22 વર્ષ. હવે બીજું જોઈ લઈએ. નીચેના સમીકરણનો વિધાન સ્વરૂપે લખો. તો પહેલું છે 12 - x છેદમાં 2 બરાબર 4. તો વિધાન લખવાનું છે કે 12માંથી xના અડધા બાદ કરતા તો 4 મળે છે. બીજું 5x - 1 બરાબર 4. તો xના 5 ગણામાંથી 1 બાદ કરતા 4 મળે છે. ત્રીજું x 3 + 2x બરાબર 9. તો 3માં xના 2 ગણા ઉમેરતા 9 મળે છે. ચોથું 2y - 25 બરાબર 5. તો yના 2 ગણામાંથી 25 બાદ કરતા 5 મળે છે. અહીંયા આવશે 5 મળે. પાંચમું n/5 વત્તા 5 બરાબર 10. તો n ને 5 વડે ભાગી તેમાં 5 ઉમેરતા 10 મળે છે. છઠ્ઠું 2x + 9 બરાબર 13. તો xના 2 ગણામાં 9 ઉમેરતા 13 મળે છે. સાતમું 3x - 5 બરાબર 7. તો xના 3 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે. આઠમું 2x છેદમાં 3 - 1 બરાબર 5. તો xના બમણાને 3 વડે ભાગી તેમાંથી 1 બાદ કરતા 5 મળે છે. આ રીતે વિધાન થશે. નવમું m/3 - 1 બરાબર 8. તો m ને 3 વડે ભાગી તેમાંથી 1 બાદ કરતા 8 મળે છે. દસમું 2x + 5 બરાબર 13. તો xના 2 ગણામાં 5 ઉમેરતા 13 મળે. 11 5n - 4 બરાબર 31. તો nના 5 ગણામાંથી 4 બાદ કરતા 31 મળે છે. 12મું x - 3 બરાબર 11. તો સંખ્યા xમાંથી 3 બાદ કરતા 11 મળે છે. હવે ત્રીજું જોઈ લઈએ કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો. તો પહેલું જોઈ લઈએ. મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50માંથી બાદ કર્યા અને તે પરિણામ 8 મળ્યું. તો સમીકરણ બનશે 50 - 3x બરાબર 8. હવે અહીંયા આપણે xની કિંમત શોધવાની છે. વત્તા 50ને આ બાજુ આવશે એટલે ઓછા થઈ જશે, એટલે કે ઓછા 3x બરાબર 8 ઓછા 50. હવે મોટું બાદ કરવાનું, નાનું બાદ કરશે. 50માંથી 8 બાદ થશે 42. મોટા પરની નિશાની એટલે માઇનસ અહીંયા કટ થાય એટલે 3x બરાબર 42. 3 નીચે જશે ગુણાકારનો સંબંધ એટલે તો x બરાબર 42 છેદમાં 3. 14 42 3 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 14. હવે બીજું, ઈલાએ એક સંખ્યા ધારી. જો તેમાં 19 ઉમેરે છે અને મળેલી સંખ્યાનો સરવાળો 5 વડે ભાગે છે તો તેને 8 મળે છે. તો ધારો કે ઈલાએ એક સંખ્યા ધારી, તેમાં 19 ઉમેર્યા તો x + 19 થયા. મળેલા સંખ્યામાં 5 વડે ભાગતા એટલે જે મળેલી છે એમાંથી 5 વડે ભાગતા તો x + 19 છેદમાં 5. તો તેને 8 મળે. તો x + 19 છેદમાં 5 બરાબર 8 સમીકરણ તૈયાર થશે. હવે આપણે xની કિંમત શોધી લે. હવે છેદમાં છે એટલે ગુણાકારનો સંબંધ 8 × 5 થશે. તો x + 19 બરાબર 8 × 5 = 40. 19ને આ બાજુ લેલા એટલે માઇનસ में x બરાબર 40 ઓછા 19. તો x બરાબર આવશે 21. હવે ત્રીજું જોઈ લઈએ. અનવર એક સંખ્યા ધારે છે. તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે. તો જવાબ જોઈ લઈએ. અનવર એક સંખ્યા ધારી, તેમાં 5/2 ભાગતા તો 5x/2 તેમાં 7 બાદ કરતા પરિણામ 23 મળે. તો 5x/2 ઓછા 7 બરાબર 23. હવે આપણે xની કિંમત શોધી લેવા. તો ઓછા 5 બરાબર નહીં આવે એટલે વત્તા 7 થઈ જશે. 5x/2 બરાબર 30. તો 5x બરાબર 30 × 2 થશે અને સાદુરૂપ આપતા આપણને અહીંયા મળશે 6 × 2 એટલે x બરાબર થશે 12. ચોથું, જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 થયું.
તો હવે ધારો કે એક સંખ્યા એક્સ છે, તો 2 ગણામાંથી 11 બાદ કરતા એટલે 2x - 11, તો પરિણામ 15 હતું. તો 2x - 11 બરાબર 15. તો 2x બરાબર 15 + 11, તો 2x બરાબર 26, 2 છેદમાં જશે એટલે x બરાબર આવશે 13. હવે પ્રશ્ન નંબર 5 બ જોઈએ. માંગ્યા મુજબ કરો. ચેપ્ટર નંબર 4માંથી આપેલી કિંમત માટે નીચેના સમીકરણનું સમાધાન થાય છે. તો જો પહેલું છે 8x - 2x બરાબર -4 કૌંસમાં x બરાબર 3 મૂકવાના છે. તો હવે ડાબા બરાબર લઈ લઈએ. 8x - 2x, તો x બરાબર 3 મૂકતા તો અહીંયા થશે x બરાબર 3 એટલે 8 × 24 - 2 × 2 = 6. 24 - 18 એટલે 18 થશે. તો -4 આવતો નહીં એટલે ડાબા બરાબર જવાબ થતું નથી, એટલે કે આ સમીકરણ સમાધાન નથી. બીજું 15 - 3x બરાબર 9, x બરાબર 2 મૂકવાના. તો 15 - 3x બરાબર 15 - 3 કૌંસમાં 2 એટલે 15 - 3 = 6 અને 15માંથી 6 જાય એટલે 9. ડાબા બરાબર જવાબ. તો આપેલ સમીકરણ સમાધાન કરે છે. ત્રીજું જોઈ લઈએ. x + 2 બરાબર 2, તો x બરાબર 2 મૂકવાના. તો x + 2 તો 2 + 2 એટલે 4 થઈ ગયા. તો ડાબા બરાબર જવાબ નથી, એટલે આપેલ સમીકરણ સમાધાન થતું નથી. ચોથું જોઈ લઈએ. 5x - 5 બરાબર 5 એટલે x બરાબર 5 મૂકવાના. ડાબા બરાબર 5x - 5, તો 5x બરાબર 5 ઓછા 25 - 5, તો 25માંથી 5 એટલે 20. ડાબા બરાબર જવાબ થતા નથી, એટલે કે આપેલ સમીકરણ સમાધાન થતું નથી. હવે ચેપ્ટર નંબર 6માંથી પહેલું છે નીચેની આકૃતિમાં ત્રિકોણના ખૂણા xનું માપ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, ત્રિકોણ છે અને ખૂણાના માપ આપેલા છે. તો ત્રીજા ખૂણાના માપ શોધવાના છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો x + 20 + 90 બરાબર 180. તો x + 110 બરાબર 180. 110 આ બાજુ આવતા તો 180માંથી 110 બાદ કરતા તો x બરાબર 70 આવશે. એ જ રીતે બીજું ત્રિકોણ આપેલો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180. તો x + 140 + 30 બરાબર 180. તો x + 170 બરાબર 110. 180 170 આ બાજુ આવશે તો 180માંથી 170 બાદ કરીશું તો x બરાબર 10 આવશે. હવે ત્રીજો છે ત્રિકોણ આપેલો છે અને ખૂણાનો માપ પણ આપેલો છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો x + 60 + 50 બરાબર 180. 60 + 50 એટલે 110 બરાબર 180. તો x બરાબર 110 - 180 બાદ કરીશું આપણે તો x બરાબર આવશે 70. ચોથો ત્રિકોણ આપેલું છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180. તો x + 45 + 45 બરાબર 180. 45 + 45 એટલે 90 બરાબર 180. 90 આ બાજુ જાય એટલે માઇનસમાં, તો x બરાબર 90 આવશે. બીજું આવશે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓના જે માપ એટલે સેન્ટીમીટર હોઈ શકે તે આકારમાં ખરું, તો ના હોઈ શકે તેને માટે ખોટું. તો પહેલું જોઈએ 9, 12 અને 15. અહીં સૌથી મોટી સંખ્યા બાજુએ છે 15 સેન્ટીમીટર. તો પાયથાગોરસના પ્રમાણે લખીશું પહેલાં. તો 9નો વર્ગ + 12નો વર્ગ બરાબર 81 + 144 એટલે 225 થયા. તો 5નો વર્ગ બરાબર 15નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. એટલે 15નો વર્ગ થશે એટલે 225. બેનો સરખા આવી જાય છે. તો આપેલ બાજુઓ કોઈ પણ કાટખૂણાની બાજુઓ હોઈ શકે એટલે ખરું આવશે. બીજું 8, 12 અને 16. 8 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર. સૌથી મોટી બાજુ છે અહીંયા 16 સેન્ટીમીટર. તો 8નો વર્ગ + 12નો વર્ગ બરાબર 64 + 144 એટલે 208 સેન્ટીમીટર થાય. તો 16નો વર્ગ થશે 256 સેન્ટીમીટર. તો અહીં બેનો સરખા નથી એટલે આવશે ખોટું આવશે. ત્રીજું 8, 15 અને 17. તો સૌથી મોટી બાજુ 17 સેન્ટીમીટર છે. તો 8નો વર્ગ + 15નો વર્ગ બરાબર 64 + 225 સરવાળો કરતાં 289 આવે છે. 17નો વર્ગ પર 289 છે એટલે બેનો સરખા છે એટલે આ ખરું આવશે. ચોથું 7, 24 અને 25. તો સૌથી મોટી બાજુ છે 25 સેન્ટીમીટર છે. તો 7નો વર્ગ + 24નો વર્ગ બરાબર 49 + 576 સરવાળો કરતા તો 625 આવશે. એ જ રીતે 25નો વર્ગ બરાબર 625. તો આ કાટકોણ ત્રિકોણ શક્ય છે એટલે ખરું આવશે. પાંચમું 20, 21, 29. તો સૌથી મોટી બાજુ અહીંયા 29 સેન્ટીમીટર છે. તો 20નો વર્ગ + 21નો વર્ગ બરાબર 400 + 441 સરવાળો કરતા તો 841 થશે. 29નો વર્ગ છે 841. તો આ ત્રિકોણ શક્ય છે એટલે ખરું આવશે. છઠ્ઠું 9, 40 અને 41. તો સૌથી મોટી બાજુ 41 સેન્ટીમીટર છે. તો 9નો વર્ગ + 40નો વર્ગ બરાબર 81 + 1600 સરવાળો કરતા તો 1681. તો 41નો વર્ગ થશે 1681. તો આ કાટકોણ ત્રિકોણ શક્ય છે એટલે ખરું આવશે. સાતમું 20, 25 અને 30.
સૌથી મોટી બાજુ છે 30 સેન્ટીમીટર, તો 20નો વર્ગ વત્તા 25નો વર્ગ 400 વત્તા 625 સરવાળો કરતાં 1025 આવશે. તો 30નો વર્ગ કરતાં 900 બેનો સરખા નથી, તો આ ત્રિકોણ શક્ય નથી એટલે ખોટું આવશે. 8મો 8, 18 અને 25. તો સૌથી મોટી બાજુ અહીંયા 25 સેન્ટીમીટર છે, તો 8નો વર્ગ વત્તા 18નો વર્ગ બરાબર 64 વત્તા 324 સરવાળો કરતાં 388 સેન્ટીમીટર. 25નો વર્ગ થશે 625 સેન્ટીમીટર આવશે, એટલે બેનો સરખા નથી એટલે આ ત્રિકોણ શક્ય નથી એટલે ખોટું આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.